गुड आफ्टरनून विद्यार्थी मित्रों। लास्ट लेक्चर नी अंदर आपणे अविभाज्य अवयवीकरणनी रीते लसा अने गुसा शोधता आपणे शीख्या। त्यारबाद आपणे एक सूत्रनी केम साबित करवुं कोई संख्यामां लसा गुण्या गुसा बराबर बने संख्याओनो गुणाकार। तो आ सूत्रना अमुक आपणे दाखला जोया था बरोबर। हवे आपणे आगळ वधवा जई रह्या छीए स्वाध्याय 1.2 मां दाखला नंबर 3। तो के दाखला नंबर 3 शुं छे तो के नीचे आपेल पूर्णांको अविभाज्य अवयवनी रीते गुसा अने लसा शोधो। એટલે કે આપણે રકમ આપેલી છે એ રકમનો ગુસા અને લસા શોધવાનો છે। તો કે એમાં પહેલી રકમ 12 15 અને 21 12 15 અને 21 શું કરવાનું છે તો કે લસા અને ગુસા શોધવાનો છે બરોબર। તો લસા ગોતવામાં આપણે શું કરશું તો કે ત્રણેય સંખ્યાને સાથે લખવાની 12 15 અને 21। જ્યાં સુધી બે વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી બે વડે આપણે ચલાવવાનો। બે થી આગળ વધવાનું ક્યારે તો કે બે પછીની અવિભાજ્ય સંખ્યા કઈ આવે તો કે 3। પણ જ્યાં સુધી બે વડે ભાગ ચાલતો હોય ત્યાં સુધી આપણે બે વડે ભાગ ચલાવવાનો। તો કે 6 દુ ને 12 15 ના ભાગ નથી પડતા 21 ના ભાગ નથી પડતા એટલે એ એમને એમ રહેશે। પાછું બે વડે ભાગ ચાલે છે 3 દુ 6 15 એઝ ઇટ ઇઝ 21 એઝ ઇટ ઇઝ। હવે 3 વડે બે વડે ક્યાંય ચાલશે નહીં। હવે 3 વડે ચલાવવાનો। બે વડે નથી ચાલતો એટલે આપણે 3 વડે ચલાવીએ છીએ। તો કે 3 એકા 3 3 પંચા 15 ને 3 સત્તા 21। હવે 3 વડે નહીં ચાલે। હવે કેટલા વડે ચાલશે 5 વડે ચાલશે। તો 1 5 એકા 5 અને 7 ના 7। હવે 7 વડે ચાલશે। હવે શું કરવાનું લસામાં તો કે જે આપને અવયવ મળ્યા લસા બરાબર 2 ગુણ્યા 2 ગુણ્યા 3 ગુણ્યા 5 ગુણ્યા 7 આનો જે ગુણાકાર આવે એ આપણા લસા થશે। તો કે 2 દુ 4 4 તેરી 12 12 પંચા 60 6 સત્તા ને 42 420। તો 12 15 અને 21 નો આપને લસા શું મળ્યો તો કે 420। હવે આગળ વાત કરવાની છે તો કે ગુસ્સા મેળવવાની। તો ગુસ્સા આપણે કેવી રીતે મળશે તો કે પહેલા આપણે 12 ના અવયવ પાડશું। તો કે 6 દુ ને 12 પછી 3 દુ 6 અને 3 એકા 3 પછી આપણે 15 ના અવયવ પાડશું। 15 માં ડાયરેક્ટ 3 વડે ભાગ ચાલશે 3 પંચા 15 5 એકા 5 અને પછી આપણે ભાગ પાડશું 21 ના। તો એમાં પણ ડાયરેક્ટ 3 વડે ચાલશે 7 તેરી 21 અને 7 એકા 7। હવે આ ત્રણેયના અવયવને આપણે લખવાના છે। તો કે 12 છે એના અવયવ શું આવે તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 3 પછી 15 ના અવયવ શું આવશે તો કે 3 ગુણ્યા 5 અને 21 ના અવયવ શું આવશે તો કે 3 ગુણ્યા 7। હવે એમાં જે કોમન આવતું હોય ત્રણેયમાં તો કે 2 અહીંયા છે પણ આ બેયમાં નથી, 5 અહીંયા છે તો આ બેયમાં નથી, 7 અહીંયા છે તો આ બેયમાં નથી બરોબર। તો ત્રણેયમાં સરખી સંખ્યા આવતી એવી કઈ છે તો કે 3। તો 12 15 અને 21 નો ગુસા શું થશે 3 શું થશે 3 બરોબર બાળકો। તો આ રીતે આપણે 12 15 અને 21 નો ગુસ્સા આપણે મેળવ્યો બરોબર। હવે પછીના જે બે એક્ઝામ્પલ છે બરોબર બાળકો એ તમારે જાતે હોમવર્કની અંદર કરવાના છે બરોબર। આપણે આ વસ્તુ આગળના ધોરણની અંદર શીખીને આવ્યા છીએ એટલે હોમવર્કની અંદર ઇઝીલી તમે કરી શકશો। હવે બાળકો સ્વાધ્યાય 1.2 ની અંદર ચોથો દાખલો શું કીધું છે તો કે ચોથા દાખલાની અંદર
ગુસા 306 અને 657 બરાબર 9 હોય તો લસા 306 અને 657 શોધો. હવે આપને ગુસ્સા 306 અને 657 બરાબર 9 આપેલું છે. બરોબર બાળકો? તો હવે આપણે અહીંયા લાસ્ટ લેક્ચરની અંદર જે આપણે સૂત્ર ભણ્યા હતા એ સૂત્રને આપણે યાદ કરવાનું છે. કયું સૂત્ર? તો કે લસા AB ગુણ્યા ગુસા AB બરાબર A ગુણ્યા B, એટલે કે બંને પૂર્ણાંકોનો ગુણાકાર. હવે આમાં આપણી પાસે શું છે ને શું ગોતવાનું છે? તો કે લસા AB, A એટલે 306 અને B એટલે 657 એને ગુણ્યા ગુસા AB શું મળશે તમને? તો કે 9 બરાબર શું આવશે? તો કે 306 ગુણ્યા 657. તો કે લસા 306 અને 657 બરાબર શું મળશે તમને? તો કે 306 ગુણ્યા 657 છેદમાં 9. હવે છેદ ઉડતા હોય ઉડાડી દેવાના. તો કે 9 તેરી 27, અહીંયા છેદ ઉડશે. 9 તેરી 27, 3 વધ્યા, ઉપરથી 6 આવ્યો 34. ઓકે, 34 ગુણ્યા 657, 34 ગુણ્યા 657 એટલે તમને મળશે 22,338. શું જવાબ મળશે? તો કે 22,338. આ તમને શું મળશે? તો કે લસા 306 અને 657. આ તમારો શું થયો? તો કે લસા તમને મળ્યો. એટલે આના ઉપરથી શું આપણે જાણવા માંડ્યું? તો કે લસા કે ગુસા, કોઈ પણ બે સંખ્યાનો લસા કે ગુસા આપેલો હોય તો એના ઉપરથી આપણે ડાયરેક્ટ બીજી એક વસ્તુ શોધી શકીએ. ધારો કે લસા આપ્યો હોય તો ગુસા આપ્યો હોય તો લસા શોધી શકીએ, લસા આપ્યો હોય તો ગુસા શોધી શકીએ. કેની મદદથી? તો કે આ સૂત્રની મદદથી. બરોબર બાળકો? તો આ હતું તમારું સ્વાધ્યાય 1.2. હવે પછીના બધા દાખલા જે છે એ COVID-19 ની મહામારીને લીધે આપણે કેન્સલ કરવામાં આવ્યા છે બોર્ડે. બરોબર? તો આપણે એ કેન્સલ કરશું અત્યારે. હવે આપણે આગળ ચાલુ કરશું સ્વાધ્યાય 1.3. તો કે 1.3 પણ આખું કેન્સલ કરવામાં આવ્યું છે. તો આપણે ડાયરેક્ટ સ્વાધ્યાય 1.4 તરફ જવાના છીએ. પણ બાળકો સ્વાધ્યાય 1.4 તરફ જવા માટે આપણે એક બે વસ્તુ સમજવાની છે. બરોબર? એના આધારે સ્વાધ્યાય 1.4 છે. બરોબર? તો આપણે પહેલા એ બે મહત્વની વસ્તુ સમજી લઈએ, પછી આપણે આગળ વધશું સ્વાધ્યાય 1.4 તરફ. બરોબર બાળકો? તો શું સમજવાનું છે? તો કે ગમે તે અપૂર્ણાંક છે, બરોબર, ગમે તે અપૂર્ણાંક આપ્યો હોય તમને, બરોબર, એને આપણે 20/458 આવું કોઈ અપૂર્ણાંક આપ્યો છે. આ અપૂર્ણાંક ને તમે દશાંશ નિરૂપણ કરો તો એ દશાંશ નિરૂપણ શાંત મળે કે અનંત આવૃત મળે, શાંત આવૃત મળે કે અનંત આવૃત મળે, બરોબર, એ કેમ ખબર પડે એના માટેની વાત તમને જાણવાની છે. તો કે શું છે એ વાત? તો કે એક સ્ટેટમેન્ટ છે. એ સ્ટેટમેન્ટ કેવું છે? તો કે સ્ટેટમેન્ટ એવું છે, કોઈ પણ અપૂર્ણાંકના છેદના અવયવો બેની n ઘાત અને 5ની m ઘાત સ્વરૂપે
મળે તો તે અપૂર્ણાંકનું શાંત નિરૂપણ થશે. શું કહેવા માંગે છે? તો કે તમારી પાસે કોઈ પણ અપૂર્ણાંક હોય, કોઈ પણ, બરોબર, મેં ચાલો હમણાં લખ્યો તો 20/458. હવે આને મારે ભાગાકાર કર્યા વગર મારે જાણવું છે કે આ શાંત અપૂર્ણાંક છે, શાંત આવૃત છે કે અનંત આવૃત છે. એ કેમ ખબર પડે? તો કે બાળકો આ વસ્તુ ડાયરેક્ટ ભાગાકાર કર્યા વગર આપણે જાણવી છે. ભાગાકાર કરીને તો મને સરળતાથી ખબર પડવાની જ છે, પણ ભાગાકાર કર્યા સિવાય કઈ મેથડથી હું કહી શકું કે આ શાંત આવૃત છે કે અનંત આવૃત છે, બરોબર? તો એ કેવી રીતે ખબર પડશે? તો કે બાળકો જે આપણા છેદ છે, બરોબર, એ છેદના અવયવ પાડવાના, અવિભાજ્ય અવયવ, અને એના અવિભાજ્ય અવયવ જો આ સ્વરૂપમાં ગોઠવાઈ ગયેલા હોય, 2n અને 5m સ્વરૂપે, આ સ્વરૂપે ગોઠવાયેલા હોય તો એનું શાંત નિરૂપણ થશે, બરોબર. 458 ના હું અવયવ પાડું અને 2n અને 5m, એટલે કે 2 અને 5 કોઈ ઘાત મળવાની, બરોબર, તો એનું શાંત નિરૂપણ થશે, બરોબર બાળકો. હવે જો આના સિવાયની કોઈ ત્રીજી સંખ્યા આવી, બરોબર, તો એનું શાંત નિરૂપણ થશે નહીં. એટલે આપણા પ્રમેયનું જે સ્ટેટમેન્ટ છે એ સ્ટેટમેન્ટ આપણે યાદ રાખવાનું રહેશે, બરોબર. ઘણી વખત અહીંયા આજ સેમ ટુ સેમ પ્રશ્ન મૂકી દે છે, અહીંયા ખાલી જગ્યા કરી નાખે, તો કયા સ્વરૂપે ગોઠવાયેલું હોય તો એ આપણે ખબર હોવી જોઈએ કે 2n અને 5m સ્વરૂપે જો કોઈ અવયવ ગોઠવાય, બરોબર, તો એ અપૂર્ણાંકનું નિરૂપણ કેવું થાય? શાંત, બરોબર. તો આના આધારે જ આપણે જે દાખલા છે આપણા 1.4 ના દાખલા નંબર 1 ના, બરોબર, તો એ દાખલા નંબર 4 ના સ્વાધ્યાય 1.4 ના દાખલા નંબર 1 છે એ આના આધારે થાય છે. તો આપણે એ હવે આગળ શરૂઆત કરવાના છીએ. તો શું કીધું? ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર નીચેના દર્શાવેલ સમય સંખ્યા શાંત નિરૂપણ છે કે અનંત આવૃત છે એ આપણે દર્શાવવાનું છે, બરોબર. તો સ્વાધ્યાય 1.4 દાખલા નંબર 1 એમાં પહેલો દાખલો શું આપને આપ્યું છે? તો કે 13/31/25, બરોબર બાળકો. તો બાળકો આપણે સૌપ્રથમ પહેલું કામ શું કરશું? તો કે પહેલું કામ આપણે છેદના અવયવ પાડવાનું કરશું, બરોબર. ત્રણ વડે ભાગ ચલાવવાનું પહેલા ટ્રાય કરીએ, બરોબર. તો 3 × 3 3 ચોક 12, બરોબર. પણ છેલ્લે 5 વધે એટલે 3 ના પાડામાં ક્યાંય ખાલી 5 આવતા નથી, એટલે 3 વડે ભાગ નહીં ચાલે. તો આનો ભાગ ડાયરેક્ટ 5 વડે ચલાવવો પડશે આપણે, 2 વડે તો ચાલવાનો જ નથી. તો 5 વડે ચલાવીએ તો 5 × 6 = 30, વધી એવી 1, ઉપરથી ઉતર્યા 2, 5 × 2 = 10, 2 વધ્યા, ઉપરથી આવ્યા 5, 25 થયા, એટલે 25. હવે તો 5 વડે ચાલવાનો છે, તો શું આવશે? 5 વડે 125, બરોબર. 125 આવ્યા. હવે તો કે હવે 5 વડે પાછો ચાલવાનો જ છે, તો શું આવશે 5 વડે? તો કે 25 × 5. હવે આગળ પાછો 5 વડે ચાલવાનો ભાગ, તો કે 25 × 25, તો કે 5 × 5, બરોબર. હવે તમે જુઓ 31/25 છે, તો તમને શું મળ્યું? 5 × 5 × 5 × 5, એટલે શું થયું? 31/25 બરાબર, તો કે 5 ની 5 ઘાત. હવે આપણે પ્રમેય હમણાં સમજ્યા
એ પ્રમેયમાં આપણે શું કીધું હતું તો કે 2 ની n ઘાત હોવી જોઈએ અને 5 ની m ઘાત હોવી જોઈએ, બરોબર? એટલે કે 2 ની કઈક ઘાત હોવી જોઈએ અને 5 ની કઈક ઘાત હોવી જોઈએ, બરોબર બાળકો? તો હવે જો હું એક ઘાતનો નિયમ તમને સમજાવું. હવે હું અહીંયા ગુણ્યા 1 કરી નાખું. હવે ગુણ્યા 1 કરું, બરોબર? તો ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે 1 એટલે શું થાય તો કે 2 ની 0 ઘાત થાય, બરોબર? તો હવે જોવો આ અવયવ તમને કેવો દેખાય છે? 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે દેખાય છે તો કે હા. હવે n અને m છે એ ઘાત સ્વરૂપે છે એટલે કોઈ પણ સંખ્યા હોવાના છે, બરોબર? કોઈ પણ પૂર્ણ સંખ્યા હશે ઘાત. તો 2 ની 0 ઘાત અને 5 ની 5 ઘાત એટલે કે હવે આ સ્વરૂપે અવયવ તમારો ગોઠવાઈ જાય છે, બરોબર? તો તમે અહીંયા શું લખવું પડે? તો તમારે અહીંયા લખવું પડે છેદ ના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે. આ પહેલો પોઈન્ટ લખો. બીજો પોઈન્ટ શું આવશે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે. તો આથી 13 ના છેદમાં 31/25 નું શાંત નિરૂપણ થશે. બે ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાઈ જાય છે તો એનું નિરૂપણ કેવું થશે? શાંત, બરોબર? આ રીતે આપણે બધા એક્ઝામ્પલ ગણવાના છે. તો હવે આપણે આગળ ગણશું એક્ઝામ્પલ નંબર 2, બરોબર? એક્ઝામ્પલ નંબર 2 એની શું રકમ આપી છે તો કે 17 ના છેદમાં 8. 17 ના છેદમાં 8 આપી છે તો પહેલા તો આપણે 8 ના અવયવો પાડવાના રહેશે. તો કે 8 ના અવયવો પાડશું આપણે એટલે શું 2 વડે ભાગ ચાલશે તો કે હા, 4 દુ ને 8. હવે પાછા 2 વડે ભાગ ચાલશે તો કે 2 દુ ને 4, બરોબર? હવે પાછો 2 વડે ભાગ ચાલશે 2 એકા ને 2, બરોબર? તો આપણે જે 8 છે એ 8 ના અવયવ શું પડ્યા તો કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 એટલે 8 બરાબર શું થાય તો કે 2 ની 3 ઘાત. 2 ની 3 ઘાત થાય તો 5 દેખાતા નથી તો આપણે એને અલગ ચોકથી લખ્યું એટલે ગુણ્યા 1 કરું કે ના કરું? હવે અહીંયા હું ગુણ્યા 1 કરું તો એ 8 ના 8 જ રહેવાના છે, બરોબર? તો ઘાત ઘાતાંકના નિયમ પ્રમાણે 1 છે એ શું થઈ જાય તો કે 5 ની 0 ઘાત, કોઈ પણ સંખ્યાની 0 ઘાત એટલે જવાબ શું મળે? મને 1 મળવાનો છે, બરોબર? તો હવે આ અવયવ છે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાઈ ગયા છે. તો હું અહીંયા લખી શકું કે અહીં છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે. હવે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે, બરોબર? તો આપણે શું લખી શકીએ? આથી 17 ના છેદમાં 8 નું આપણે 17 ના છેદમાં 8 નું શાંત નિરૂપણ થશે. શાંત નિરૂપણ થશે, બરોબર? હવે આ રીતે આપણે દાખલા નંબર 3 કરશું. દાખલા નંબર 3 માં શું રકમ આપી છે તો કે 64 ના છેદમાં 455.
64/455 બરોબર। તો સૌ પ્રથમ આપણે પેલું કામ શું કરશું કે 455 ના અવયવ પાડશું। બાળકો 455 ના અવયવ પાડવા છે મારે, 3 વડે ભાગ નથી ચાલવાનો, આપણે ખબર છે। શું કામ તો કે 15 તેરી 45 ડાયરેક્ટ આપણે આ ખબર પડી જાય, 15 તેરી 45 5 વધે એટલે 3 એકા 3 શેષ 2 વધે, એટલે આપણો 3 વડે ભાગ નહીં ચાલે, એટલે ડાયરેક્ટ આપણે કેટલા વડે ચલાવશું 5 વડે। 5 વડે ચલાવીએ બરોબર, એટલે શું થાય તો કે 9 પંચાન 45 અને 5 એકા 5 બરોબર। હવે 7 વડે ચાલવાનો, 13 સત્તા ને 91, તો હવે 13 વડે ચાલવાનો ભાગ બરોબર, તો શું અહીંયા આવશે 13 એકા ને 13, તો બાળકો શું થશે તો કે 455 એનું તમે અવયવ પાડ્યા તો શું તમને મળ્યા તો કે 5 × 7 × 13। અહીંયા આપને જોતા જ ખબર પડી જાય છે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત નથી, કારણ કે અવયવ હંમેશા 2 અને 5 જ હોવા જોઈએ બરોબર। 2 ની કઈક ઘાત અને 5 ની કઈક ઘાત હોય તો જ એનું શાંત નિરૂપણ થાય, પણ અહીંયા તો 5 ની ઘાત સાથે 7 છે 13 છે બરોબર, તો આ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાયેલ છે નહીં બરોબર। તો અહીંયા લખવાનું, અહીં છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળતા નથી। આથી 64/455 એ અનંત આવૃત છે। શાંત આવૃત હોય તો ગોઠવાયેલા હોવા જોઈએ, જો ન મળતા હોય બરોબર 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ન મળતા હોય તો એ શું હોય અનંત આવૃત હોય। શું હોય બાળકો અનંત આવૃત બરોબર। તો આ થઈ ગયો તમારો દાખલા નંબર 3। હવે આગળ આપણે વાત કરીએ છીએ દાખલા નંબર 4 ની। તો કે દાખલા નંબર 4 શું છે તો કે દાખલા નંબર 4 માં 15 ના છેદમાં 1600 15 ના છેદમાં 1600। હવે બાળકો અત્યાર સુધીની જે 3 રકમ આવી હતી ને ત્યાં અંશ છેદમાં ક્યાંય શું થયું હતું આડા અવડા ઉપર નીચે છેદ ઉડતા નહોતા, પણ અહીંયા છેદ ઉડે છે બરોબર। તો બાળકો આપણે અપૂર્ણાંકનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપ જ લેવાનું, એટલે કે જ્યાં સુધી છેદ પેલા ઉડતા હોય ત્યાં સુધી ઉડાડી લેવાના, પછી જ આગળ વધવાનું બરોબર। તો આપણે પેલા છેદ ઉડાડશું આના, તો કે 15 છે તો અહીંયા શું આપણે કરશું 3 × 5 = 15 અને 1600 છે તો 1600 ને 5 વડે ભાગો એટલે શું થાય 3 × 5 = 15 320 બરોબર। 5 5 કેન્સલ થયા એટલે શું વધ્યું તો કે 3 ના છેદમાં 320 3 ના છેદમાં 320। હવે 320 ના અવયવ પાડવાના, કારણ કે આપણે જે પ્રમેયનું વિધાન ભણ્યા કે કોઈ પણ અપૂર્ણાંક કીધો એ અપૂર્ણાંક હંમેશા કેવો હોવો જોઈએ તો કે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપનો હોવો જોઈએ બરોબર। આ એની એક કન્ડિશન થઈ ગઈ કે આપણે કોઈ પણ અપૂર્ણાંકમાં એ પ્રમેયનું સ્ટેટમેન્ટ ચેક કરીએ છીએ તો પેલું કામ આપણે શું કરવાનું તો કે અપૂર્ણાંક છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ આવવાનો બરોબર। આવતો હોય તો આ અપૂર્ણાંક હમણાં ચેક કરત બરોબર તો ના પણ આવી શકે, 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે અવયવ તમને ના પણ મળે બરોબર। અને પછી તમે અહીંયા આવો અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લઈ આવો તો મળતા હોય પાછા, એવું પણ થઈ શકે। તો આટલા માટે થઈને આપણે કોઈ પણ અપૂર્ણાંક લઈ આવશું તો એને આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં જ લેશું,
બરોબર, આ એક ખાસ આપણે યાદ રાખવાનું છે. તો હવે આપણો છેદ શું થઈ ગયો? 320. બરોબર, તો 320 થઈ ગયો. 2 વડે ભાગ ચાલશે એટલે 2 વડે પેલા ભાગ ચલાવવાનો છે. પાછો 2 વડે ભાગ ચાલે છે તો 2 વડે ભાગ ચાલતો હોય તો આપણે ચલાવવાનો છે. પાછો 2 વડે ભાગ ચાલે છે તો શું તમને મળે છે? 40. 40 ને પાછા 2 વડે ભાગો શું થાય છે? 20. પાછા 2 વડે તમે ભાગો તો શું તમને મળે છે? તો કે 10. હવે પાછા 2 વડે એને ભાગો તો તમને શું મળે છે? 5. બરોબર, તો હવે 5 વડે ચલાવો એટલે તમને શું મળી ગયું? 1 મળી ગયું. તો હવે આપણે 320 ના આપણા જે અવયવ મળ્યા એ લખીએ આપણે. તો કે 320 બરાબર 6 વખત 2 મળ્યા છે. એટલે કે 2 ની 6 ઘાત ગુણ્યા 5 ની 1 ઘાત. તો અહીંયા તો સામાન્ય રીતે દેખાઈ જાય છે કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે અવયવ ગોઠવાયેલ છે. બરોબર, તો અહીં છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાયેલ અથવા તો સ્વરૂપે મળે છે. ગોઠવાયેલ કરતા મળે છે એવું લખીએ તો વધારે સારું લાગે. તો સ્વરૂપે મળે છે. આથી 3/320 આપણે નહીં લખીએ તો કે આપણે શું લખશું? તો કે ડાયરેક્ટ આપણે 15/1600 જ લખશું. કારણ કે આપણો જે મૂળ અપૂર્ણાંક છે એ જ આપણે લખવાનો હોય છે. 15/1600 એ શાંત નિરૂપણ થશે. શાંત નિરૂપણ થશે કારણ કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાયેલ છે. બરોબર બાળકો, તો આ રીતે આપણે કોઈ પણ અપૂર્ણાંક આપ્યો હોય તો એને તમે શાંત છે કે અનંત આવૃત છે એ કહી શકો. તો દાખલા નંબર 5 છે એ હોમવર્ક ની અંદર આપું છું. દાખલા નંબર 6 ઉપર આગળ વધું છું ડાયરેક્ટ. શું છે દાખલા નંબર 6 ની રકમ? તો કે 23 ના છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત. બાળકો હવે આપને ડાયરેક્ટ અવયવ જ આપી દીધો છેદનો. તો આપને ડાયરેક્ટ છેદનો અવયવ આપી દીધો હોય તો કાંઈ કરવાનું નથી. છેદના અવયવ જોવાના શું છે? તો કે 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત અવયવ વાળો જે પોર્શન છે એને દૂર કરી દેવાનો. ડાયરેક્ટ જે વિધાન લખવાનું છે એ લખવાનું. તો કે અહીં છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે. આથી 23 ના છેદમાં 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત 2 ની 3 ઘાત અને 5 ની 2 ઘાત એ શાંત નિરૂપણ થશે. શું થશે? શાંત નિરૂપણ થશે. બરોબર, તો આ રીતે બાળકો જો તમને તૈયાર અવયવ આપી દીધા હોય તો આ રીતે ડાયરેક્ટ એનું તમે લખી શકો. હવે બાળકો દાખલા નંબર 7 છે એ તમારે હોમવર્ક ની અંદર કરવાનો છે. હું તમને ડાયરેક્ટ દાખલા નંબર 8 તરફ લઈ જાઉં છું. બરોબર, દાખલા નંબર 8 તરફ આપણે આગળ વધવાનું છે. તો દાખલા નંબર 8 શું છે? તો કે દાખલા નંબર 8 નો રકમ છે 6/15. 6/15. હવે જુઓ બાળકો, આને તો પેલા છેદ ઉડે જ છે. 3 દુ 6 અને 5 તેરી 15
એટલે શું થયું 2/5 બરોબર। તો આપણો જે વાત કરી હતી હમણાં આગળ ચોથા દાખલામાં જ કે જ્યાં સુધી અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન હોય ત્યાં સુધી આપણે અવયવ નહીં પાડવાના, અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ આવ્યા, માની લ્યો અતિ સંક્ષિપ્ત સ્વરૂપ ન લઈ આવ્યા હોત, 15 ના આપણે અવયવ પાડ્યા હોત તો શું મળત? 3 અને 5 બરોબર। તો 3 અને 5 જોઈને આપણે શું કહેત કે 2 ની n ઘાત અને 5 ની n ઘાત સ્વરૂપે ગોઠવાયેલ નથી, સ્વરૂપે મળતું નથી, આથી તે અનંત આવૃત છે બરોબર। પણ એનું અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં તો કે 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાયેલ છે, મળે છે સ્વરૂપે બરોબર। તો ઈ સ્વરૂપ અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં આપણા પ્રમેયનું વિધાન છે એ સેટિસ્ફાઈડ થાય છે અને મૂળ જે અપૂર્ણાંક છે એમાં થતું નથી, એટલા માટે આપણે કોઈ પણ અપૂર્ણાંકનું છે એ અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈ આવવાનું, પછી આપણા પ્રમેયનું વિધાન છે એ ચેક કરવાનું બરોબર। તો બાળકો અહીંયા 5 છે ડાયરેક્ટ, તો 5 ના અવયવ 5 જ થવાના છે બરોબર। તો અહીંયા ડાયરેક્ટ લખી શકીએ આપણે, અહીં છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે મળે છે। આથી 6/15 નું શાંત નિરૂપણ થશે બરોબર બાળકો। તો આ વસ્તુ ખાસ મગજમાં રાખવાની છે, જે આપણું પ્રમેયનું વિધાન છે કે કોઈ પણ અપૂર્ણાંકના છેદના અવયવ 2 ની n ઘાત અને 5 ની m ઘાત સ્વરૂપે ગોઠવાયેલ હોય તો તેનું દશાંશ નિરૂપણ શાંત થાય બરોબર। પણ એ ક્યારે જ લાગુ પડે છે તો કે જ્યારે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ હોય બરોબર, ત્યારે જ એ આપણે લાગુ પડે છે। ક્યારેક મૂળ અપૂર્ણાંકમાં લાગુ પડી જાય છે, ક્યારેક અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાગુ પડે છે, ક્યારેક એવું થાય કે મૂળ અપૂર્ણાંકમાં લાગુ નથી પડતું અને અતિ સંક્ષિપ્ત સ્વરૂપમાં લાગુ પડે છે। તો આપણે શું કરવાનું તો કે આપણે અતિ સંક્ષિપ્ત સ્વરૂપ લઈને છેદના અવયવ પાડવાના બરોબર બાળકો। તો હવે પછીના 4 એક્ઝામ્પલ છે, 2 એક્ઝામ્પલ બાકી છે, 9 અને 10 બરોબર બાળકો। તો એ તમારે હોમવર્કની અંદર કરવાના છે। આજના લેક્ચરની આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર શું ભણવાના છીએ આપણે કહી દઈ બરોબર। આ શાંત નિરૂપણ છે કે અનંત આવૃત છે? જો શાંત નિરૂપણ હોય તો એનું દશાંશ નિરૂપણ કરો, એના આપણે એક્ઝામ્પલ ભણવાના છીએ, સ્વાધ્યાય 1.4 ના જ છે બરોબર। શું શાંત નિરૂપણ હોય તો એનું દશાંશ નિરૂપણ કરવાનું છે, જો અનંત આવૃત હોય તો એનું દશાંશ નિરૂપણ કરવાનું નથી બરોબર। તો જેટલા આપણે શાંત મળશે એના આપણે દશાંશ નિરૂપણ કરવાના છીએ। નેક્સ્ટ લેક્ચરની અંદર કેવી રીતે કરવું એમાં થોડોક ઘાતાંકનો ઉપયોગ આવશે બરોબર, એ આપણે શીખતા જશું બરોબર। તો આ લેક્ચર આપણે અહીંયા સમાપ્તિ કરીએ છીએ।